अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आज આપણે ગુજરાતીમાં વ્યાકરણ વિભાગમાં જે પરીક્ષામાં પૂછાય છે ધોરણ 9 અને 10 બંને ધોરણમાં જે છે વ્યાકરણમાં ધ્વનિ શ્રેણી જેનું નામ છે ધ્વનિ શ્રેણી જે છે એ પૂછાય છે પરીક્ષામાં પણ. તો આજે આપણે જે છે એ ધ્વનિ શ્રેણી જે છે વ્યાકરણમાં એ સમજીશું. હવે આપણે જોઈએ કે ધ્વનિ શ્રેણી કોને કહેવાય. જેમ તમે નામ સાંભળ્યું હશે કે ધ્વનિ શ્રેણી એટલે ધ્વનિ શ્રેણી, સૌથી પહેલાં તો આપણા મગજમાં એ જ પ્રશ્ન કે ભાઈ ધ્વનિ શ્રેણી એટલે શું. હવે ધ્વનિ શ્રેણી એટલે જોઈએ કે ભાષાના નાનામાં નાના એકમને ધ્વનિ કહેવાય છે. એટલે ભાષા જે આપણે બોલીએ છીએ એ ભાષાના નાનામાં નાનો એકમ જે છે એને ધ્વનિ કહેવાય. અને શ્રેણી એટલે ક્રમબદ્ધ વર્ણોની ગોઠવણી, એટલે ક્રમબદ્ધ એની ગોઠવણી હોય એને કહેવાય શ્રેણી. અને ધ્વનિ એટલે ભાષાનો નાનોમાં નાનો એકમ. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. આપણે કદાચ પહેલાં ધોરણથી જે છે, પહેલાં બી નહીં, જુનિયર અને સિનિયર કેજીથી જે છે આપણે ક ખ ગ ઘ જે ભણીએ છીએ તો એમાં આપણે આ કક્કો જે છે એ ગુજરાતી ભાષા જે રીતે આપણે શીખવાની શરૂઆત કરીએ છીએ તો કક્કો આપણે શીખવો પડે છે. અને એ કક્કામાં સ્વર અને વ્યંજન બંને છે. કદાચ તમે જાણતા બી હશો કે ગુજરાતીમાં સ્વર કયા છે, વ્યંજન કયા છે. જો નહીં તો આપણે આગળ એનો પણ અભ્યાસ કરીએ. પહેલાં આપણે ગુજરાતીમાં એ જ સમજીએ કે ભાષામાં સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. જે ધ્વનિઓનો કોઈપણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચારણ થઈ શકે તેને સ્વર કહે છે. ગુજરાતીમાં 11 સ્વર છે. એટલે આમ કોઈપણ શબ્દ અક્ષરની ધ્વનિની ઉચ્ચારણ એકદમ આમ જ થઈ જાય, એની પાછળ કોઈ પણ સ્વર કે લાગેલો હોય નહીં. દાખલા તરીકે આપણે કહીએ અ, તો અ એકલું જ હોય. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઔ, બરાબર. આવી રીતે આ જે છે એને આપણે કહીશું સ્વર. એવી જ રીતે ગુજરાતીમાં જે છે એ વ્યંજનો પણ છે. જે ધ્વનિઓનું એકલું ઉચ્ચારણ ન થઈ શકે પણ સ્વરની સહાય લેવી પડે, એટલે કે સ્વરની મેળવણી કરવી પડે, તે વ્યંજન. હવે વ્યંજન આપણે જોઈએ કે આપણે ગુજરાતીમાં મેં પહેલાં જ કીધું કે ભાઈ સ્વર અને વ્યંજન બંને છે. જેમ ક ખ ગ ઘ ચ છ એને આપણે બધું જે છે એને વ્યંજન કહીશું. એવી રીતે અ, આ, ઈ, ઉ આ બધા જે છે સ્વર. હવે વ્યંજન એટલે શું? તો કે વ્યંજનમાં જે છે એને જ્યારે આપણે એનું છૂટું પાડીએ ને એટલે એને વિભાજન કરીએ કે ભાઈ ક, તો આપણે આમ બોલીએ તો આપણને ખબર પડે. ક બોલીએ ને તો તમે જો ધ્યાનથી સાંભળશો તો ખબર પડશે ક, તો કની પાછળ અનું ઉચ્ચારણ રહેલું છે. એટલે ક તો આપણા ગળામાંથી જાણે નીકળે છે અ પાછળ, એટલે અનું ઉચ્ચારણ છે. એવી જ રીતે આપણે કા બોલીએ તો ક વત્તા આ એમ આપણે કા થાય છે. જો તમે આમ બોલીને ઉચ્ચારણ કરીને જોજો કે ભાઈ કા, તો કની સાથે આનો ઉચ્ચારણ આવે છે. એટલે જે વ્યંજન છે ને એ સ્વરની સાથે બનેલા છે. એટલે વ્યંજન પોતે એકલા નથી, જે સ્વર છે એ એકલા છે. આપણે અ બોલીએ તો અ જ બોલાય છે, આની પાછળ કોઈનું ઉચ્ચારણ આવતું નથી. પણ વ્યંજન જે છે એની સાથે જે છે એ સ્વરનું ઉચ્ચારણ હોય છે. એમાં વ્યંજનમાં ગમે તે ક, ખ, ગ, ઘ, ચ, છ બધા વ્યંજન જે છે એ આવી ગયા. જો આપણે જોઈએ ક જે છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, હ, શ, હ, ળ. આ બધા જે છે એને આપણે કહીશું વ્યંજન. જેમ કીધું કે ગુજરાતીમાં જે આપણે આગળ બી જોઈ ગયા કે ગુજરાતીમાં 34 વ્યંજન છે. તો આ વ્યંજન જે છે આ મુજબ છે. હવે આપણે જોઈએ કની નીચે અહીંયા લીટી કરેલી છે. આપણે અહીંયા જે છે એ જોઈશું કે જે આ ક આવે છે એની નીચે લીટી છે, બરાબર. એ લીટીનો મતલબ શું થાય છે આપણે જોઈ શકીએ કે લીટી એટલે એવું મતલબ થાય એનો કે ભાઈ ક, આ અડધો ક છે, એની સાથે જ્યારે જે છે એ એનું ઉચ્ચારણ આવે તો એ આખો અનું ઉચ્ચારણ આવે તો આખો અ બને છે. એટલે થાય છે ક વત્તા અ, બરાબર. એટલે ક આખો થાય. આને જે છે ને નીચે લીટીનો મતલબ થાય છે ખોડો. ખોડો એટલે કે અડધો. એવી રીતે ખ, ખની નીચે પણ લીટી છે. આ ખ જે બધા વ્યંજનો આપેલા છે ને એ અડધા છે. હવે એની સાથે સ્વર ભળે ને ક વત્તા અ,
એમ ક બને, ખ વત્તા અ એવી રીતે ખ બને. તો વ્યંજનની સાથે જ્યારે સ્વરની મેળવણી થાય તો એ આખો વ્યંજન બને છે. હવે આપણે જોઈએ, ગુજરાતી જે છે એક ફોનેટિક ભાષા છે. ફોનેટિક એટલે આપણે જે રીતે લખીએ છીએ તે જ રીતે, જે રીતે આપણે બોલીએ છીએ એ જ રીતે આપણે લખીએ છીએ. જેમ કે અંગ્રેજી ભાષા જે છે એ ફોનેટિક ભાષા નથી. તેમાં આપણે એમ કહીએ PUT પુટ, એટલે આપણે લખીએ, પુટ લખવું હોય તો આપણે શું લખીએ, આપણા મગજમાં છે પૂનું આવે PU અને T, PUT પુટ, એટલે પુટ બોલ્યા તો પુટ લખાયું. પણ બીજું જોઈએ બસ. હવે બસમાં બી BUS બસ, તો આપણે બુસ નથી બોલતા, બસ બોલીએ છીએ. એટલે જે બોલીએ છીએ અંગ્રેજીમાં એ લખાતું નથી. એટલે અહીં ઉચ્ચારણ અને જોડણી જુદા પડે છે. અંગ્રેજી ભાષામાં જે છે એ ઉચ્ચારણ અને જોડણી જુદા પડે છે, જ્યારે ગુજરાતીમાં જે છે એટલે એને કહેવાય છે ફોનેટિક ભાષા છે. એટલે આપણે જે રીતે ઉચ્ચારણ કરીએ છીએ એ જ રીતે આપણે લખીએ છીએ. ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ અને જોડણી બંને સરખા જ હોય છે, બરાબર. એટલે ઉચ્ચારણ જે કરીએ છીએ એવી જ રીતે આપણે જે બોલીએ છીએ ઉચ્ચારણ રીતે એ જ રીતે લખીએ તો પણ એ જ રીતે આપણે લખીએ. વહાલો લખાશે તો બોલાશે પણ વ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા લ વત્તા ઓ, બરાબર. આવી રીતે વત્તા કરી, ભલે અહીંયા માઇનસની નિશાની છે પણ આપણે જ્યારે ધ્વનિ છૂટા પાડીશું ને તો વચ્ચે વત્તાની નિશાની કરવાની. તો આવી રીતે જે છે વહાલો, તો વહાલો જે બોલીએ છીએ એ જ રીતે આપણે લખીશું. એટલે કીધું છે કે ગુજરાતી ભાષા જે છે ને ફોનેટિક છે, જે રીતે બોલાય છે એ જ રીતે લખાય છે. જ્યારે અંગ્રેજીમાં PUT પુટ બોલાય છે અને પુટ લખાય પણ બસમાં BUS બસ લખાય છે, પણ બુસ બોલાતું નથી, બસ બોલાય છે, બરાબર. હવે આપણે અહીંયા થોડા શબ્દની જે છે એ ધ્વનિ આપણે કઈ રીતે, તમારે પરીક્ષામાં જે છે ને તમને શબ્દ આપેલા હશે. દાખલા તરીકે કાગળ શબ્દ હોય, આ તો હું સહેલામાં સહેલો શબ્દ તમને ઉદાહરણ માટે કહું છું કે ભાઈ કાગળ શબ્દ હોય તો એની ધ્વનિ છૂટી પાડવાની હોય તો આપણે પાડી શકીએ ક વત્તા આ એટલે કા, ગ વત્તા અ, બરાબર, એટલે કા ગ, અળ વત્તા અ એટલે કાગળ. આ રીતે ધ્વનિ છૂટી પડાય. હવે એના માટે અમુક શબ્દ એવા છે કે જેમાં છેલ્લે વ્યંજન હોય પણ એમાં સ્વરનું ઉચ્ચારણ થતું નથી. હવે ગુજરાતી ભાષાના છેલ્લા વ્યંજન ધ્વનિ પછી અ સિવાયના સ્વર હોય તો જ બોલાય છે. એટલે કે ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે. એટલે ઘણા બધા છેલ્લે જે છે આપણે જોઈએ કે અમુક વસ્તુ બોલીએ તો પાછળ જે છે એ ભલે વ્યંજન હોય પણ એનું સ્વરનું ઉચ્ચારણ આવતું નથી. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા જે સમજીએ કે ક્યાં સ્વરનું ઉચ્ચારણ આવે છે અને ક્યાં સ્વરનું, આપણે જ્યારે ઉચ્ચારણ પરથી પરીક્ષામાં ધ્વનિ છૂટી પાડીશું ને તો ક્યારે પણ આપણને ભૂલ પડશે નહીં. હવે આપણે અહીંયા જોઈએ કે એક શબ્દ જે છે આપણો એ છે રમ. આપણે અહીંયા જોઈએ કે આ શબ્દ છે રમ, બરાબર. હવે એની અહીંયા ધ્વનિ જે છે એ છૂટી પાડી છે ર વત્તા અ એટલે ર આપણે બોલીએ, પછી મ કેવું બોલે છે રમ, મ આમ બોલે છે રમ, એટલે પાછળ અનું ઉચ્ચારણ આવતું નથી. એટલે અહીંયા ફક્ત મ મૂક્યો છે, બરાબર. એટલે ર વત્તા અ ને મ, રમ. હવે અહીંયા આપણે જોઈએ કે આ છે રમ્ય, બરાબર. અહીંયા જે આપણે જોઈએ કે આ છે રમ્ય, તો રમાં શું બોલે છે ર વત્તા ર, મ અડધો છે. જ્યારે પણ વ્યંજન અડધો હોય ને તો એની સાથે સ્વરનું ઉચ્ચારણ આવશે નહીં. રમ મ અડધું જ બોલાય છે ને યની સાથે પાછળ અ અહીંયા બોલાય છે, જેવી આપણે અનું ઉચ્ચારણ થાય છે એટલે પાછળ અ આવે છે, બરાબર. એટલે જ્યાં આપણે ઉચ્ચારણ પ્રમાણે જ્યારે ધ્વનિ છૂટી પાડીશું ને તો આપણને સહેજ પણ ભૂલ પડશે નહીં. એટલે હંમેશા પરીક્ષામાં જ્યારે પણ કોઈ બી એવા શબ્દ પૂછાય તો આપણે ઉચ્ચારણ પ્રમાણે ધ્વનિ છૂટી પાડવાની. અહીંયા જોઈએ જસ. જો હવે તમે પોતે એક બે શબ્દની ખાલી હું આમ સમજાવીશ ને તમે ઉચ્ચારણ કરશો ને તમને પોતાને જ ખબર પડશે. અહીંયા જસ, તો જો જ બોલ્યું આપણે તો આનું ઉચ્ચારણ એવું જ. સ કેવું બોલીએ છીએ અડધું, જસ આનું ઉચ્ચારણ આવતું નથી તો જસ. હવે અહીંયા જે છે જશ્ન, આ શબ્દ જે છે જશ્ન, તો જ વત્તા અ, સ અડધો છે વત્તા સ ને ન વત્તા અજસ ન, જો ન બોલીએ છીએ ને તો અનું ઉચ્ચારણ આવે છે.
તો આ રીતે જ્યારે ઉચ્ચારણ કરીને ધ્વનિ પરીક્ષામાં પણ તમને આવા જ શબ્દ આપેલા હશે એની ધ્વનિ આપણે છૂટી કરવાની. પણ જ્યારે તમે વ્યંજનની ધ્વનિ છૂટી કરતાં સમજી જશો કે ભાઈ કયા વ્યંજનની ધ્વનિ કઈ રીતે છૂટી પડે તો આપણે જે છે પરીક્ષામાં સહેજ પણ આપણને તકલીફ પડે નહીં અને ઉચ્ચારણ કરીને જ ધ્વનિ છૂટી પાડવાની. જો અહીંયા આપણે આમ બોલીએ શબ્દ જન, તમે પોતે જનની ન આવ્યું છે એટલે ઉચ્ચારણ નથી એટલે અહીંયા પણ આપણે લખ્યું નથી. હવે એનું જ બોલીએ જન્મ, મ છેલ્લે છે પણ અનું ઉચ્ચારણ છે એટલે અહીંયા આપણે લખવું પડશે. બરાબર. નીત, તો તેમાં પણ અનું ઉચ્ચારણ નથી એટલે ન વત્તા ઈ વત્તા તો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાની એક વસ્તુ કે જો રસવઈ હોય, આપણે ગુજરાતીમાં એક ચાલે છે રસવઈ અને દીર્ઘઈ. બરાબર. રસવઈ એટલે નાનું અને દીર્ઘઈ એટલે દીર્ઘ ને રસવઈ એટલે હસવ એટલે નાનું ને દીર્ઘ એટલે મોટું. તો રસવઈ એટલે નાની અને દીર્ઘઈ એટલે મોટી. એવી રીતે રસવઉ એટલે નાનું અને દીર્ઘઉ એટલે મોટું. હવે અહીંયા જ્યારે રસવઈ છે તો અહીંયા ઈ આપણે લીધું છે, સ્વરનું જે ઈ છે એ નાનું ઈ આવશે. પણ જો એની જગ્યાએ દીર્ઘઈ હોય તો અહીંયા ઈ જે છે એ મોટો ઈ થશે. આ ખાસ ધ્યાન રાખવાનું પરીક્ષામાં કે આપણે અહીંયા ભૂલ કરતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા નીતમાં રસવઈ છે ને તો અહીંયા વચ્ચે આપણે મોટું ઈ લઈ લઈએ તો ત્યાં આપણી ધ્વનિ શ્રેણી ખોટી પડે. તો આ ખાસ વસ્તુ આપણે જે છે એ ધ્યાન રાખવાની છે. એવી જ રીતે અહીંયા છે નિત્ય, અહીંયા પણ રસવઈ છે નીમાં તો અહીંયા પણ જે છે ઈ નાનો આવશે. જો મોટી દીર્ઘઈ હોય તો મોટો ઈ આવે. બરાબર. હવે તમે આગળના શબ્દ પરથી જે છે આ સમજી ગયા હશો કે આની ધ્વનિ જે છે કઈ રીતે કે ભાઈ પાછળ બોલીને છૂટી પાડવાની. રમ, જસ, જન, નિત, કર આ બધા શબ્દની સાથે જે છે અંતે આવતો નથી એટલે ઉચ્ચારણમાં નથી એટલે આપણે ધ્વનિ શ્રેણીમાં જે છે સ્વર એને મૂક્યો નથી. એવી જ રીતે રમ્ય, જશ્ન, જન્મ, નિત્ય, કર્ણ આ બધામાં જે છે એ ઉચ્ચારણ થાય છે અનું એટલે આપણે અંતે મૂક્યો છે. હવે અહીંયા છેલ્લું કર્ણનું ખાસ જોઈ લઈએ કે કર્ણ જો આપણે મેં પહેલાં જ તમને હજી વારંવાર કહેતી રહીશ કે જ્યારે પણ ધ્વનિ આપણે છૂટી પાડીએ ત્યારે જે છે એ ઉચ્ચારણ પ્રમાણે આપણે ધ્વનિ છૂટી પાડવાની તો તમને ક્યારે પણ ભૂલ થશે નહીં. કર્ણ તો આપણે જોઈએ ક વત્તા ક બોલ્યું પછી એની પાછળ તરત આપણે શું બોલીએ છીએ કર તો અહીંયા આવ્યું હવે ઉપર રેફ છે ને એ રેફનો મતલબ થાય છે પણ કેવો અડધો ખોડો જેને કહેવાય અડધો વત્તા અણ વત્તા બરાબર. આ રીતે જે છે એની ધ્વનિ છૂટી થાય. હવે આગળ જે છે આપણે બીજા ધ્વનિના એ જોઈએ. કેટલાક શબ્દોના ધ્વનિઓને તેના ક્રમમાં જોઈએ. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ક્રમમાં કઈ રીતે છૂટું પડે, ધ્વનિઓ કેવી રીતે છૂટા પાડે છે તે શીખ્યા. આગળ જે આપણે થોડા શીખી ગયા કે ભાઈ કયા શબ્દના અંતે સ્વર આવે, કયા શબ્દના અંતે ના આવે. જેનો ઉચ્ચારણમાં હોય તો જ સ્વર આવે, ઉચ્ચારણમાં ના હોય તો અંતે સ્વર આવશે નહીં. આ વસ્તુ આપણે આગળ શીખી ગયા. હવે અહીંયા જોઈએ જેમ કે એક શબ્દ છે આપણે જોઈએ કે આ શબ્દ છે ભાષા. બરાબર. હવે ભાષાની ધ્વનિ છૂટી પાડવાની તો પહેલાં મૂકવાનું ભ વત્તા આ સ વત્તા આ. બરાબર. તો ભ નીચે ખોડો છે. જો આપણે દરેક ધ્વનિ પાડીએ ને તો નીચે લીટો કરવાનો જ, એનો મતલબ થાય છે ખોડો એટલે અડધો અક્ષર. તો ભ વત્તા આ ભા થયું, સ વત્તા આ ભાષા. ખૂબ જ સહેલું છે. ધ્વનિ શ્રેણી જે છે જો એકવાર તમે સમજી જાઓ તો વ્યાકરણમાં સહેલામાં સહેલો કોઈ મુદ્દો હોય તો એ છે ધ્વનિ શ્રેણી. અહીંયા આપણે જોઈએ ખુરશીઓ. બરાબર. તો અહીંયા મેં તમને પહેલાં જ કીધું જો આપણે અહીંયા શું છે રસવઉ છે. બરાબર. અહીંયા ખોમાં શું છે રસવઉ એટલે શું આવશે નાનો ઉ. બરાબર. તો ખ વત્તા ઉ. બરાબર. વત્તા વત્તા સ. હવે અહીંયા જોઈએ કે સમાં જે છે ને એ દીર્ઘઈ છે. જો આપણે જોઈએ આ સ જે છે એની અંદર દીર્ઘઈ છે તો અહીંયા આપણે જે છૂટું પાડ્યું છે અહીંયા મોટો ઈ છે. બરાબર. તો અહીંયા જે છે એ મોટો ઈ આવશે. સ વત્તા ઈ ને ઓ. હવે ઓ છે ને સ્વરની એક નિયમ આ યાદ રાખવાનો કે જ્યારે પણ સ્વરથી કોઈ શબ્દ શરૂ થાય આ ઈ ઉ તો એની ધ્વનિ શ્રેણી ક્યારે પણ છૂટી પડશે નહીં. ઓ છે એટલે ઓનો ઓ જ રહેશે. જેમ કે આગ શબ્દ હોય અને તમને કે ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો તમારે વત્તા આ કરવાની જરૂર નથી. આ વત્તા ગ વત્તા એ રીતે એની ધ્વનિ શ્રેણી છૂટી થાય. બરાબર. આગળ આપણે જોઈએ
યશગાથા, અહીંયા શબ્દ છે યશગાથા 4 અક્ષરનો. તો ય વત્તા અ ય, સ વત્તા અ શ, ગ વત્તા આ એટલે ય શ ગા, બરાબર. થ વત્તા આ યશગાથા. ખૂબ જ સહેલું છે. અહીંયા જોઈએ આત્મકથા, તો અહીંયા જોઈએ આ. જો મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે સ્વર હોય એની ધ્વનિ શ્રેણી છૂટી થશે નહીં. તો આ છે તો આનું આ જ રહેશે. તો આ પછી અહીંયા છે ત અને મ. હવે તો અહીંયા તની પછી સ્વર કેમ નથી? કેમ કે ત અડધો છે. જ્યારે પણ એક નિયમ યાદ રાખવાનો કે અડધો અક્ષર હોય એની ધ્વનિ શ્રેણી છૂટી પડશે નહીં. એટલે ત પછી જ આપણે જોઈએ કે સ્વર છે નહીં. તો ત વત્તા મ વત્તા ક વત્તા અ વત્તા થ વત્તા આ. આત્મ. હવે આપણે આ મ જે છે કેમ અહીંયા મની પાછળ નથી? કેમ કે મ જો બોલીએ આત્મ મ બોલીએ છીએ ને તો ત્યાં પણ સ્વર લાગતો નથી. એટલે અહીંયા મ આપણે જે છે એની પાછળ આપણે સ્વર મૂક્યો નથી, બરાબર. તો આ જે સાદા શબ્દ હતા એની ધ્વનિ શ્રેણી આપણે સમજી ગયા હોઈશું. હવે આગળ જે છે એ થોડા હજી બીજા એના નિયમો આપણે જોઈ લઈએ ધ્વનિ શ્રેણીના. હવે ધ્વનિ શ્રેણીમાં જે છે ને અર્ધવ્યંજન, બરાબર. દાખલા તરીકે અર્ધવ્યંજન કોને કહેવાય? કે ભાઈ ઉપર રેફવાળો શબ્દ હોય કે કર્મ હોય, સ્વર્ગ હોય, એવા જ્યારે અર્થાંત, અહીંયા મેં ઉદાહરણમાં આપ્યું છે કે અર્થાંત, તો આવા જ્યારે શબ્દ હોય ઉપર રેફવાળા, તો ક્યારેક સ્વર સાથે ભળ્યા વગરનો વ્યંજન વપરાય છે. આવા વ્યંજનને ખોડો કે અર્ધવ્યંજન કહેવાય છે, બરાબર. હવે એ સ્વરની સાથે જે ભળ્યા વગર જે વ્યંજન વપરાય છે એને આપણે ખોડો કહીએ. મેં તમને પહેલાં જ કીધું કે અડધો અક્ષર હોય એને અહીંયા ખોડો કહીએ. હવે અહીંયા આપણે જો અર્થાત, આમાં ત જે છે ને એની એ પણ ખોડો છે કે આપણે બોલીએ અર્થાત તો એની પાછળ અનું ઉચ્ચારણ આવતો નથી. એટલે ત જે છે એ થશે ખોડો. એટલે એની જ્યારે આપણે આ અર્થાતની જ્યારે ધ્વનિ છૂટી પાડીશું તો અંતે ત પછી અ આવશે નહીં. કેમ કે અ જે છે ત પોતે જે છે એ ખોડો છે. એટલે ત પછી અ આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધ્વનિ શ્રેણીના થોડાક જ હજી શબ્દને જોયા છે, પણ હજી એના અમુક નિયમો થોડા બાકી છે જે નેક્સ્ટ પીરિયડમાં જે છે એ આપણે આગળ પૂર્ણ કરીશું.